કલગી 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત, સ્થાનિકો દ્વારા યુવકો નશામાં હોવાના આક્ષેપ। અમદાવાદના કલગી 4 રસ્તા પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે દોડી રહેલી જીપના ચાલકે કાબુ ગુમાવતા ઇકો ગાડીને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભીષણ કે જીપ રોડ પર પલટી ખાઈ ગઈ। ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ, જીપમાં સવાર યુવકો નશાની હાલતમાં હતા। અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। ઘટના બાદ વિસ્તારમાં રોષનો માહોલ। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। નશામાં ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ, જીપમાં સવાર યુવકો નશાની હાલતમાં હતા। દીવાન ઠાકોર આનંદનગર ક્રોસ કરીને આ બાજુ આમ આવતા હતા, આનંદનગર જતા હતા। આ બાજુ એલિસ બ્રિજથી આ બાજુથી ગાડી ફૂલ સ્પીડમાં આવીને વચ્ચોવચ ગાડી ઠોકી દીધી। બધા પીધેલા જેવી જ લાગતા હતા। બધા મારા ભત્રીજા થાય, બે જણને વધારે વાગેલું છે કમરમાં, એક જણને તો એમને જ લઈ ગયા છે। હવે જોઈએ શું થાય દવાખાનામાં। એક જણ આવ્યા હતા કોન્સ્ટેબલ, એ પેલા બધાને એક ગાડીમાં લઈને ગયા છે। હજુ કોઈ પતો કોઈ છે નહીં, બીજી ગાડી આવી નહીં। ને પોલીસે શું સઘન તપાસ કરી છે? જે આ વ્યક્તિ હતો જે ડ્રિંકિંગ તમે કહો છો તેની સઘન તપાસ કરવામાં આવેલી છે કે નથી કરવામાં આવેલી? અહીંયા કોઈ કરી જ નથી। એ લોકો આવીને અંદર વાત કરીને પછી એમને લઈને જતા રહે। કોઈ વાતચીત કરી ગાડી ચેક કરતા હતા। એમની ગાડી ચેક કરી હતી? એમને ઓલું જોયું તો પીધેલા છે? ના, એવું કંઈ ચેક નહીં કર્યું। અને ક્યાં લઈ ગયા એમને? હવે એ તો મને તો ખબર જ નથી ક્યાં લઈ ગયા। હું તો એ ગાડી જોડે હતો, પેલી બાજુ હતા એમની જોડે, એમને લઈને જતા રહ્યા। મને તો કંઈ જાણે નહીં કર્યું। એટલે અજાણ્યા શખ્સો દ્વારા મને એવું જાણવા મળે છે કે સરખેજ દ્વારા લઈ જવામાં આવ્યા, તો એ વાત સાચી છે કે ખોટી છે? એ તો સાચી જ છે ને વાત।